તો ધોરણ 10 માં તમારે કાલે ગુજરાતીનું પેપર છે પ્રી બોર્ડ પરીક્ષાનું. તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? ગદ્ય વિભાગ અને પદ્ય વિભાગ ખાસ કરી દેજો. 40 માર્ક્સનું પૂછાશે, 8 માર્ક્સની ખાલી જગ્યા પૂછાશે, 8 માર્ક્સના જોડકા પૂછાશે અને બીજા વિદ્યાર્થી મિત્રો શું પૂછાશે? ક્વેશ્ચન આન્સર પૂછાશે. એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે જોઈ શકો છો અહીંયા. જે બે પ્રશ્ન પૂછવામાં આવશે તેમાં એક પ્રશ્નમાં વિકલ્પ આપવામાં આવશે. 2 માર્ક્સના 3 માર્ક્સના પ્રશ્નો. રેસનો ઘોડો, તમે જસ્ટ સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. આનો જીવલાનું પાત્રા લેખન, રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખક શું મંથન કેવું હતું, છત્રી ન ખોવાય માટે લેખક કેવી સલાહ મળી હતી, ભૂલી ગયા પછી એકાકીનું રહસ્ય જણાવો, મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. આ વિદ્યાર્થી મિત્રો ગદ્ય વિભાગમાં પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં. પદ્ય વિભાગમાં જોવા જઈએ તો આ ક્વેશ્ચન છે, માધવને દીઠો છે ક્યાંય, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ કયા કયા કારણોસર ગર્વ અનુભવે છે, સિલવંત સાધુ તમે કોને કહેશો, દીકરીમાંથી તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, નરસિંહ મહેતા વૈષ્ણવ વજનના કયા લક્ષણો જણાવે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. વિચાર વિસ્તારમાં તમે અહીંયા જોઈ શકો છો, નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન. પહેલું છે અમને નાખો જિંદગીના આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાહડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. સ્ક્રીનશોટ તમે વિદ્યાર્થી મિત્રો લઈ લેજો. 7મો અને 8મો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર કે કદમ અસ્થિર હોય અને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. એના પછી અહેવાલ તમારી પરીક્ષામાં પૂછાય છે. 100 શબ્દોમાં લખવાનો હોય છે, એટલે કે 1 પેજ તમારે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. વિચાર વિસ્તાર પણ તમારે લખવાનો છે. અહેવાલ 1 પેજમાં લખી દેવાનો. વૃક્ષારોપણ, સ્વાતંત્ર્ય દિન, રામ મંદિર વાળો પૂછાઈ જાય, શિક્ષક દિન, રમતોત્સવ, 10મા ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ, સ્વચ્છતા અભિયાન, નિવૃત્ત થતા શિક્ષક અધ્યાપકના વિદાય અહેવાલ. એના પછી નિબંધ 250 શબ્દોમાં, એટલે કે 1.5 પેજ જેટલું લખી દેવાનું. જીવનમાં રમતગમતનું મહત્વ, શૈશવની રમતના મારા સ્મરણો, જનની અને જન્મભૂમિ સ્વર્ગથી મહાન છે, પ્રિય તહેવાર, દીકરી ઘરની દેવડી, પ્રામાણિકતાનું મહત્વ, વિદ્યા વિનયથી શોભે છે, પ્રાર્થના, વૃક્ષો ઉગાડો, પર્યાવરણ બચાવો, માતૃપ્રેમ. વિદ્યાર્થી મિત્રો આના સિવાય પણ આપણે ઓલરેડી 2 વિડીયો અપલોડ કર્યા છે, તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે, એ પણ જોઈ લેજો. તો તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. બીજા બધા પણ તમને મળી રહેશે. સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ.